મતદાર શુદ્ધિકરણ પ્રક્રિયામાં આજે ડ્રાફ્ટ યાદી જાહેર થશે। ડ્રાફ્ટ યાદી જાહેર થતાં પહેલા રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક, રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ યાદી જાહેર થશે। ડ્રાફ્ટ યાદીમાં બાકી રહેલા મતદારોના નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ થશે। ફેબ્રુઆરી મહિના સુધી બાકી મતદારોના નામ ઉમેરવાની પ્રક્રિયા ચાલશે। આગળની પ્રક્રિયા અંગે રાજકીય પક્ષોને માર્ગદર્શન અપાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજગુરુ ફોનલાઈન ઉપર જોડાયા છે। હિરેન, આજે પ્રક્રિયા છે, ડ્રાફ્ટ યાદી જાહેર થશે અને ડ્રાફ્ટ યાદી જાહેર થતાં પહેલા રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચની બેઠક પણ યોજાવાની છે। શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ગુજરાતની અંદર મતદાર યાદી શુદ્ધિકરણ પ્રક્રિયા શરૂ થઈ છે અને એનો પહેલો તબક્કો આજે પૂરો થશે। થોડી વારની અંદર ચૂંટણી પંચ દ્વારા ગુજરાતની મુસદ્દા મતદાર યાદી જાહેર કરવામાં આવશે, જેને ડ્રાફ્ટ મતદાર યાદી પણ કહેવામાં આવે છે। અત્યાર સુધી જે પ્રક્રિયા કરવામાં આવી હતી તેની અંદર મતદારોની ખરાઈ કરવામાં આવી અને જે સાચા મતદારો હતા તેના ડ્રાફ્ટ યાદીની અંદર નામનો સમાવેશ કરવામાં આવ્યો છે। ખોટા મતદારો હતા એટલે કે જે મતદારોના મૃત્યુ થઈ ગયા હતા, જે મતદારો સ્થળાંતર કરી અને અન્ય જગ્યાએ જતા રહ્યા હતા, આવા મતદારોના નામ એ કાઢી નાખવામાં આવ્યા છે અથવા તો જે તે જગ્યાએથી બદલી અને હાલના સ્થળે જ્યાં તેમણે પુરાવા આપ્યા છે એ વિધાનસભા વાઇઝ તેના નામ ઉમેરવામાં આવ્યા છે। ગુજરાતની અંદર લગભગ આ પ્રક્રિયા જે ચાલુ થઈ તેમાં 74 લાખ મતદારો એવા છે કે જેના નામ મતદાર યાદીમાંથી નીકળી ગયા છે। એટલે કોઈને કોઈ કારણોસર યા તો એ મતદારો ડમી હતા, યા તો એ મતદારોના મૃત્યુ થયા હતા અને નામ કમી કરવાના બાકી હતા। આવા મતદારોના નામ નીકળી ગયા છે। થોડી વારમાં રાજકીય પક્ષો સાથેની બેઠક પૂરી થશે। માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ચૂંટણી પંચ દ્વારા બોલાવવામાં આવ્યા છે અને હાલ તેમની મીટિંગ ચાલી રહી છે। આ બેઠક પૂર્ણ થતાની સાથે જ ડ્રાફ્ટ મતદાર યાદી ગુજરાતની જાહેર થશે અને ત્યારથી જ એટલે કે આવતીકાલથી જે લોકોના નામ આ મતદાર યાદીની અંદર ડ્રાફ્ટ મતદાર યાદીની અંદર નથી તેને સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે। વિવિધ પ્રકારની કેટેગરી અને તે અંતર્ગત તેમને પુરાવા આપવાના રહેશે। જેમની પાસે પુરાવા હશે તે પુરાવા રજૂ કરતાની સાથે ચૂંટણી પંચ એ મતદાર યાદીની અંદર તેમના નામ સમાવેશ કરશે અને ફાઇનલ મતદાર યાદી ગુજરાતની એ ફેબ્રુઆરીમાં જાહેર થશે। બિલકુલ, આભાર વિગતો આપવા માટે।